જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું। શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમવતી અમાસ પણ હોય છે, ત્યારે આ શુભ દિવસે પિતૃને પાણી અર્પણ કરવાનો અનેરો મહિમા હોય છે, જે નિમિત્તે દર વર્ષે દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરવા દૂર દૂરથી લોકો વહેલી સવારથી આવી પહોંચતા હોય છે। અમાસ નિમિત્તે જૂનાગઢ શહેર તેમજ આસપાસના ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં લોકો દામોદર કુંડમાં પીપળે પાણી રેડવા આવી પહોંચ્યા। ઉલ્લેખનીય છે કે દર મહિને અમાસ તો આવતી હોય છે, પરંતુ શ્રાવણ માસની અમાસ તેમાં પણ સોમવારને દિવસે અમાસ આવતા તેનું મહત્વ અનેક ગણું છે। તેવી જ રીતે દામોદર કુંડ ખાતેના પ્રાચીન પીપળે પાણી રેડવાનું પણ અનેરું મહત્વ છે। એવી પણ માન્યતા છે કે નરસિંહ મહેતા પણ પોતાના દિવસની શરૂઆત દામોદર કુંડ ખાતે સ્નાન કરીને કરતા હતા। તેથી જ દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે। ઘણા વર્ષો પછી સોમવતી અમાસનો સંયોગ બન્યો છે। સોમવતી અમાસનું હિન્દુ ધર્મમાં બહુ વિશેષ મહત્વ છે, એટલા માટે દર મહિને અમાસ તો આવતી હોય, પણ જે સોમવાર અમાસ અને શ્રાવણ મહિનામાં અમાસ સોમવતી અમાસ બને એનો પિતૃઓના કાર્ય માટે બહુ વિશેષ મહત્વ છે અને પિતૃ તર્પણ માટે હજારો લાખો લોકો અહીંયા આવી રહ્યા છે। અમે પણ આજે અમારા સમય કાઢી અને પિતૃ તર્પણ માટે આવ્યા છીએ। આજે ભવ્ય ભવનું માથું બાંધવા માટે આજે જે દામોદર કુંડ છે, જે કહેવાય કે ભારતના તમામ તમે યાત્રાઓ કરો પણ છેલ્લે તમે દામોદર કુંડમાં સ્નાન ન કરો તો તમારી યાત્રા પૂર્ણ નથી થતી। વર્ષમાં એક વખત આવે છે, એટલે અમે અહીંયા પિતૃઓને પાણી પીવડાવવા, પગે લાગવા આવી છીએ કે પિતૃઓના મોક્ષ માટે અને અમારા ઘરમાં સુખ શાંતિ બની રહી અને જૂનાગઢમાં પણ સુખ શાંતિ બની રહી એવી અમે પ્રાર્થના કરવા આવી છીએ।